અમે એસ્કર લેક આજે ફરવા આવ્યા છીએ. એસ્કર લેક ઓન્ટારિયો પાર્ક સ્ટોર. અમે આજે એસ્કર લેક ફરવા આવ્યા છીએ ભાઈ. અહીંયા અત્યારે રજીસ્ટ્રેશન કરવાનું છે. સારું લોકેશન છે. અહીંયા લાકડાને જુઓ, ઓફિસો લાકડાની. બધું લાકડું જ છે. આટલી જાડી દિવાલો હોય લાકડાની, લાકડાનું મકાન હોય એટલે. થળિયો દિવાલમાં ભરાયેલો હોય. ઓપન છે, સરસ. સરસ મજાનું. નાસ્તો પણ છે, ચોકલેટો પણ છે. જર્સીઓ પણ છે. So just $12.25 for the vehicle. It'll just take a moment because it's slow. So you think we'll be able to do at least 2 pairs? Yes. Yeah. I would probably do the Lonesome Bog first because that one is the best, and then the recreation trail is also quite good. Okay. Oh yes. You can have that. Oh, it's good. Okay. Would you like the receipt? No? Okay. You're welcome. Very nice draw picture. Thank you. I helped color some of them. Okay, yes, સરસ. Okay. Roll keep playing cards. આજે દર્શુનો ભાલુ. એના રૂમમાં જજે માં ટોપી ટોપી તો અમે પહેરીએ છીએ પણ બહુ ટોપીઓ હતી. Buy things. Or just look કહેતા at જ things. તમને ટોપી પહેરાવી દઉં. ના ના એક જ લોંગ બાકી તો બધી એક કલાક. એક છે 9 કિલોમીટર. અને થળિયા તો જુઓ, દિવાલ તો કેવી મોટી છે. એને કીધું કે આ તો બેસ્ટ નહીં, લાકડાની દિવાલો, લોન્ચ છે. લોબો લોબો ઝાડ મૂકેલા. સરસ ભાઈ. રજિસ્ટ્રેશન થઈ ગયું. હવે અમે અંદર લગભગ 3 કિલોમીટર અંદર જવાનું છે લેક.
જોવા માટે. કેમ્પગ્રાઉન્ડ બી સહી. કેમ્પિંગ ના પેપર ને એવું નહોતું. અંદર ઓફિસમાં માનું હા પ્રોસ્પેક્ટર આમાં લોન્સન માં જવાનું. હા બરોબર જવાનું. પછી રિક્રિએશનલ છે ને એ બહુ મોટામાં મોટી 9 કિલોમીટર. ના એ મોટી નહીં બકા, સૌથી મોટી તો કોર્નર રિક્રિએશનમાં એને કીધું જઈ આવજો તમે 1 કલાકની. રિક્રિએશનલ બરોબર. 1 કલાક સ્મૂથ એન્ડ ડ્રાય અવાજ ના પડે. મોઢા ઉપર બી લગાવી. આ લાલ લીટી રહી એટલું ફરવાનું છે. ટ્રેકિંગ. અમે હવે થોડું ચાલતા જઈ રહ્યા છીએ. હા લગાવવું પડે. મચ્છર કડી નાખે. મચ્છર બચાવ સ્પ્રે. સ્પ્રે બા નાવા નહીં. મારો ફોન નહીં કાલે લેક તડકો કાઢે. જાઓ જાય. મોઢા પર લગાવ. હાથમાં આલું. મચ્છર ન ગો લે. બે ના મજા આવે. બે પતંગ કેવા કોઈ ના ફૂલ છે આવું નાના ફૂલ છોડ, એના પર ફૂલ છે. સફેદ ફૂલ દેખાય છે. સામે તળાવ છે. નાના પતંગિયા પણ ફરે છે. જુઓ બટરફ્લાય બહુ છે. રાજુભાઈ બધાય મમ્મી આ વખતે આ જયંતભાઈને બોલાવી દઈએ તો આપણે બુધવારે રાજુભાઈને એમને કહીશું થોડી હાઈટ ઉપર તો જયંતભાઈને એમને કહી દઈએ તો હા તો અલગ છે મમ્મી હા તમને મારા થોડું ચઢાણ છે ભાઈ, ઊંચું. પગદંડી છે અને જંગલ જેવા વિસ્તારમાંથી હવે ટ્રેકિંગ કરતા ચાલ્યા જઈએ છીએ. જુઓ ભાઈ કેટલા ઊંચા ઝાડ છે. લગભગ 50 ફૂટ ઊંચા ઝાડ છે, જે ક્રિસમસ ટ્રી તરીકે અહીંયા ઓળખાય છે. સામે તળાવ પણ છે. ચાલવાનું છે સરસ મજાનું.
કિર્કલેન્ડથી લગભગ 35 કિલોમીટર દૂર હશે આ વિસ્તાર ટ્રેકિંગનો. કુદરતી વનસ્પતિ, કુદરતી સંપત્તિ તો અહીંયા જ છે, બધું નેચરલી. સરસ મજાનો તડકો પણ નીકળ્યો છે. તળાવવાળો વિસ્તાર, લાકડાની તો કમી જ નથી અહીંયા. અહીંયા અમે ઉપર જઈ રહ્યા છીએ. નીચે તળાવ કેટલું છે, સરસ દેખાય છે. મારે ઉપર જ જવાનું છે. અમે ઉપર જઈ રહ્યા છીએ થોડા. વ્યૂ કેવો સરસ દેખાય છે, જોવા દો ભાઈ. અત્યાર સુધી પગદંડી હતી અને હવે જુઓ અહીંયાથી લાકડાનો બનાવેલો પુલ શરૂ થાય છે જંગલમાં વચ્ચે. આજુબાજુ જંગલની ઝાડી. આ પેલું છે, ઇન્સેક્ટ ને ખાઈ જાય આપણે. હા, અને અંદર પાણી લે અને ઇન્સેક્ટ બેસે ને એટલે ફટાક દઈને બંધ થઈ જાય અને ખાઈ જાય અંદર. આપણે જોઈએ બંધ થઈ જાય. ચાંદની કહેતી હતી ને પતંગ એ તો કઈ ક્યાં હે દેખાય છે વિડિયો? હું દેખાડું આગળ. પિંક કલર એવું જો તો આમ ફુગ્ગા જેવો નહીં? પિંક કલરનું. એ તો પક્ષીને પેલા નાના જીવડાઓને ખાય, આપણો ના ખાય. If you look around this section of the અહીંયા એવા ફૂલ છે. bog નો meaning શું થાય? bog આ એવા ફૂલ છે જે ઉપર નાનું ફૂદું બેઠે અથવા પતંગિયું બેસે, માખી બેસે તો તરત જ આ પાંખડી બંધ થઈ જાય એટલે એનું ભક્ષણ. એટલે ફૂલનું નાના જીવજંતુઓનું ભક્ષણ કરતું ફૂલ મેં અગાઉ બતાવ્યું હતું, તમે જોયું હોય તો ફરીથી આવશે એટલે બતાવીશ. જંતુ પક્ષી ફૂલ, શિકારી ફૂલ કહેવાય જેને, એ હું તમને બતાવીશ. સરસ મજાનો વ્યૂ છે. અહીંયા ફોટો સેશન ચાલી રહ્યો છે, જુઓ ભાઈ. આ બાજુ જો, પાછળ જુઓ. સરસ. હાલ ઉખડવાનું કામ ચાલી રહ્યું છે ભાઈ. અહીંયા ક્રિસમસ ટ્રી. એ સફેદ ફૂલ છે.
કોટન છે છોડ પેલો એવો છે ચીકુડી જેવો હા એ તો એવું જ હોય ને તાણ આપણે ઘાસ છે કાપી કાઢો વિડિયો બહુ થઈ ગયો એટલે ભાઈ બીજો ઉતારવાનો જંગલમાં જંગલ વનસ્પતિ કુદરતી સંપત્તિ બહુ છે ભાઈ અહીંયા જો સફેદ સફેદ ફૂલ જોજી આ બધા નાના નાના ક્રિસમસ ટ્રી છે કેટલું લીલોતરી વાળું ઘાસ છે અને જંગલ વચ્ચે લાકડાનો રસ્તો બનાવેલો છે અવર જવર માટે સરસ મજાનું ભાઈ કેનેડામાં આવો તો કુદરતી સંપત્તિ જ જોવા મળે બધી નેચરલી આપણી બાજુ જંગલો પૂરા થયા છે આ લેકનો ટર્નિંગ પોઈન્ટ છે ભાઈ વળાંક આવ્યો હવે લેકના બીજા કિનારે થઈને જવાનું છે એકદમ લીલોતરી ખૂબ સરસ લોકેશન છે ના આમ હોય આમ હશે કોની ક્રિસમસ ટ્રી જેવા એવું આ જ એમ આ બે દેખો એ જોઈ આ ઉપર આ રહ્યા આ રહ્યા કોની કલર છે વરસાદ તોય બધા ક્રિસમસ ટ્રીમાં એની ડાળીઓ ઉપર હોય અને આ એવું ને એવું ઝાડ છે પણ આની ડાળીઓ નીચે હોય આ બીજું ઝાડ છે એવું ને એવું થોડું પાણીનું દલદલ છે સંભાળીને ચાલવું પડશે જુઓ ભાઈ ધીરે ધીરે ચાલજો
મમ્મી કે હું તને લેવા આવું અમુક બધા ગીત મછરા છે ને એ સ્પ્રે છે તો આવે ભાઈ સાચું જંગલ તો હવા આવ્યું છે. અહીંયા એક બોર્ડ માર્યું હતું કે ભાઈ અહીંયા ભાલુની વસાહત છે. એટલે ગ્લેશિયર ની અંદર હંતાયેલો હશે અને બાજુનું બધું ઓગળી ગયું એવું કેવું છે. પથ્થર છે મોટો વચ્ચે વચ્ચે ખાઈ ગયો. આટલો બરફ થઈ જાય છે ભાઈ જ્યારે બરફ પડે ત્યારે. આ ક્રિસમસ ટ્રી છે. હરી નાનું રહ્યું આ નાનું રહ્યું ક્રિસમસ ટ્રી છે હરી અને આ અલગ છે. આજો આજો નીચે આવી છે ડાળી આજો આ આની નીચે વાત આવી છે ચાલે. બધી આમ ખબર પડે નહીં મેં એક ઝાડ જોયું છે. જુઓ તમે હો હું એની ઊંચાઈ તમને દર્શાવું. જુઓ લગભગ 100 ફૂટથી પણ વધારે ઊંચાઈએ છે. જુઓ 100 ફૂટની ઊંચાઈ જેટલો ઝાડ છે અહીંયા. બહુ ઊંચા ઝાડ છે ભાઈ. લગભગ બધા 100 ફૂટની ઊંચાઈ વાળા ઝાડ છે વૃક્ષો. લોટ ઓફ હા આ પેલું કયામત છે કયામતમાં ગીત છે ને અકેલે હૈ તો ક્યા ગમ હૈ ચાહે તો હમારે બસ में क्या नहीं બસ એક જરા. સરસ મજાનું કયામત છે કયામત જે પિક્ચર હતું ને કદાચ અહીંયા જ આવ્યા હશે. એક ગીત છે એમાં એવું જ અહીંયા લોકેશન છે વ્યૂ છે. પેલું જંતુ ભક્ષક ફૂલ અહીંયા અમને મળી ગયું છે. જુઓ ભાઈ મેં આગળ કોઈ કીધું આઈરિયા ફૂલ છે અહીંયા. અહીંયા અત્યારે બંધ છે કદાચ અંદર કોઈ જીવડું હશે અને એનો રસ ચૂસતું હશે. मैदान છે જો ભાઈ અહીંયા નીચે દલદલ છે પાણીથી ભરેલું છે. અહીંયા થોડીક બેસવાની વ્યવસ્થા છે બેઠક વ્યવસ્થા. અહીંયાથી તમે રીંછ આવે તો મારા થાય ગ્રીન ટી નહીં કોઈ ના ના
અહીંયા જો થોડું ઝૂમ કરીને બતાવું છું કે સામેના પક્ષે કોઈ સ્કૂલના બાળકો વિહાર કરવા આવ્યા છે. જુઓ દેખાય છે ઝૂમ કરું તો. હવે જો આ ફૂલ એરિયા છે બધા હવે ઉગી રહ્યા છે અને ફૂલ આવશે. જુઓ આ નાનું ફૂલ આવેલું છે. 1940માં ભાઈ અહીંયા આગ લાગી હતી ત્યાં જંગલ આખું બળી ગયું હતું એવું લખેલું છે. જો નાના નાના ઝાડ કેટલા ઉગ્યા, એક પણ 5 થાય એટલે જંગલ કેટલું ગીચ બનશે જ્યારે આ નાના નાના ઝાડ મોટા થશે એટલે. આપણા હાથમાં જો લાકડું ના હોય તો ચાલવાની મજા ના આવે. જો ભાઈ અમે આ તળાવ છે અને એક રાઉન્ડ મારી અને આ પ્રથમ લેકનો ટ્રેકિંગ પૂરો થઈ ગયો. રોડ આવી ગયો. હવે રોડે અમે ગાડી પડી છે ત્યાં જઈશું. સરસ મજાનું વ્યૂ દેખાય છે. એક નાનો છોકરો પાણીની બોટલ ઉછાળે છે. જો રમતા રમતા જાય છે. કેવું સરસ મજાનું ટ્રેકિંગ ચાલે છે. કેચમ કેચ પણ પડી જાય છે. જો ભાઈ અમે કમ્પેર કરવું પડે. અમે જો આ તળાવની આજુબાજુ ગોળ એક ટ્રેકિંગ કરીને આવ્યા છીએ. એ તળાવ છે. પૈસા આપતા એવું થઈ ગયું.
ગાડી આવી ગઈ ભાઈ. અહીંયા બધા આ વાળ કાપવા હોય ને એટલે કેમ્પની પણ વ્યવસ્થા છે. અહીંયા ભૂરિયા લોકો આવી રીતે પોતાની ગાડી લઈ અને કેમ્પ સાઇટમાં પોતાની ગાડી અને બધું લઈને ઊભા રહે. 1 દિવસ 2 દિવસ રહે અને પછી જાય. તો આ કેમ્પિંગ છે. સરસ મજાનો એક ટ્રેકિંગ પૂરો થયો. ડુ નોટ એન્ટર, પ્રાઇવેટ પ્રોપર્ટી છે. અને હવે અમે આવી ગયા. સરસ મજાનું ભાઈ એક ટ્રેકિંગ પૂરું થયું. દાડા કેચ કરવાનો પૂછે ये है એ હાય ગયો એટલે કોઈ ના બહુ અંદર ના નાખું મેં તો રમણ થોડું